હવે તબિયત ચમચમ છે તારે? સારું નહીં હમણાં. હે શું કીધું ડોક્ટર સાહેબે? ડોક્ટર કીધું છે આરામ કરવાનું કીધું છે ડોક્ટરે. આરામ કરવાનું કીધું એટલે મારે જ કામ કરવાનું એમ ને? વાંધો નહીં, આરામ કરતું તારી તો હું બધું સંભાળ લઈશ હો. સારું. હોય આ વાહણ પડે ગહી નાખજો. ચા પડ્યા હે વેલ જ કશા તો આ પાછો થયા હી ગહી નાખજો. સારું સારું હેડો બરોબર. કાશું છે રૂજી ખોટો પૈણ્યો. એ રામ રામ. આવો આવો મહારાજ, રામ રામ. બેહો બેહો બેહો. શાંતિ? ઓય શાંતિ, તમારી શાંતિ? મારે ચા શાંતિ છે. ચમ શું થયું? આ તમે શિખર જેવા મુહૂર્તમાં મારા લગ્ન કરાયા છે ને ઓને તો રોગશાળો જાતો જ નહીં. અરે બાપા મારા તો ફેરા ફેરવ્યા લે પણ ઘર ના એડાડિયા લે. મને ખબર છે મહારાજ, પણ હેંડાડિયા લે એવું કક કરી આલો ને. અરે થાશે બધું સારું થાશે બરાબર એમ ને? ઓય હારું સાની રકબી પીતા જો. સા નથી પીવો વળે તમારે આ ઠીબડો ધોવા પડશે એના કરતા હું જાઉં ને તમે બેહો. ઈ વાત હાસી. મહારાજ ને ખબર છે કે બધું મારા ભોડે જ છે એમ ને? હોબળો છો? હા. આ દળનું દળાવતા આવજો. લોટ થઈ ગયો? લોટ થઈ રહ્યો છે એટલે જ કહું છું. ડોલ્યો જાવું તો પડશે ને હવે. ડબો ચા પડ્યો છે રહોડામાં. હારું સારું જતા હો. સારું થયું હું બીમાર પડી. ઘરનું કામ તો થઈ જાય. આમ બીમાર જ રહેવું છે થોડા દાડા તો. હવે હોઈ જાઉં થોડીક વાર. હે ભગતબા. હા બેટી, અમે છે ભજન લેવા કેમ ઘરે ઘરે હોય છો? હમણે તો કાઠું છે લગન જીતે હેડે છે ને એટલે ટાઢ છે એટલે નહીં જાતા એમ કોણ? હરખો બેસામાં. ચમ ઓપરેશન કરાવલ છે? ના ના શરીર બધી મારું તો ઢીલું ઢીલું છે. મારા હા એ પાય લાગો. એ આવો આવો બેહો બેહો બેહો. હા હા ચમડા જાતા હું જોતો વાહતા ભાઈ ની અહીંયા એમ? ઓય શું કરે હરાવા હતો જી? વાહ તો ભાઈ તો બૈરાની ગુલામી કરે રહ્યા છે. જોઈ આવો જોવા જાવું હોય તો. એવું એમ? ઓય તો મારા પૈણાય નહીં હો. આપણાથી બૈરાની ગુલામીઓ ના થાય ભાઈ. અલ્યા ભાઈ તમે નહીં પહેણો ને હા તો હવે સંસાર કઈ રીતે ચાલશે ને અમારું શરીર ચાલશે? અમારે મહારાજાને ફેરા ચો દેવા જવા. ઈ સાચી વાત હો. એ મહારાજ તો મારું ચા કરજો ને મારે ફેરા ફરવા ચાર. અરે ભાઈ થઈ જશે બરાબર. અંતો એકદમ ની ફેર એન્ડ લવલી ગહવાનું રાસ. હા મારા પોઈન્ટ ની વાત કરી હો. ભાઈ જો મારા એટલે બરસે ખાતા પીતા ઘરના એટલે મહારાજ ને હા શું કેવા જોવે છે હો? એ ભયા હા હું શું કહું? શું કે લગન ના કરાય હો? ના કરાય. આવી ગુલામી ચિયો કરે? આપણે હમણાં મારે પૂછપરછ ચાલુ છે. માર કાકા ને ના પાડી જો કે ધોકા દેવી ના આપણા ના ગુલામી ના ફાવે. અહીંયા મારું કરાય વરું મારે ફરવા જ છે ફેરા તું તારે. લગન તો કરવા પડે બટી. કોઈ બાપો ભાઈએ પૂછતું નહીં. હારું લગાડવા કોહરો હારું તારે લ્યા કોઈ પૂછે નહીં. કર્મ ભમરો છે આ તો. કરમ હોય હાકડા તો ગામના થોડા બાંકડા. આપણાથી બીજું કાંઈ થાય ને બધા છે આપણે. ચમડા ભયા ચમડા ગામમાં જોરો ચમા આ થોડાક હે દાડા છે દળાવા જાવું છે. દળનું દળાવા ઓય ગુલામ છે બૈરાનો ગુલામ. એ ગુલામ ના કરી તો ઘરના હમણાં બીમાર છે એટલે હોય. તમને શું ખબર પડે વાટાને? એટલે રોજ બીમાર હોય રોજ તું દળાવા જાય? આદત તું કે રોજ તું થોડો કઈ નોટ થઈ રહેતો છે વાત કરે છે. અલ્યા હમણાં તો શાકભાજી લેવા જતો તો જાવું પડે. ઈ તો તમારા કોઈ નહીં કઈ લુખવાડી દીધી હો. એ ગુલાબ મોસું કઢાઈ પરી બંગડી ઉપર પરી તારા તારા બૈરાની માપે બોલે એમ ના કહેવાય. ભગતમાં આવું કામ આપણાથી ના થાય તો બૈરાનું કામકાજ છે. કરવું પડે એ તો બધું. શું કરવું પડે? કેટલો ખર્ચો કરીને પૈણ્યો છે. તમે વાંઢા છો એટલે તમને ના ખબર પડે. મને લાગે ભગતભાઈ ભોગવો લાગે તેમાં કેરા છે. આ ભગતભાઈ ચા લગન કરે છે એમને ખબર પડે. હા કે ચેવી હોય ગુલામી. હે તો વળી બટી તમે વળી ક્યાં લગન કર્યા છે? ના અમાર તો મારા હાસુ બોલીને જાય એટલે હવે અમને દિલ ઉપર લાગી જો મી ના કરે. સારું હસાને મને બે આયા હોઈ જાડે નકર કે તું તો બીમાર હતી જો હાજુ થઈ ગયું. આ માથું દુખાય છે, પગ દુખાય છે બાપા. જબ્બર માથું દુખાય છે. આ માથું દબાઈ આલો ને માથું દુખાય છે. માથું દબાઈ આલું? મારી નાશ્યા. મટી જાજો, ચિંતા ના કરતી. હવે સારું લાગે છે. અલ્યા આમ જો આ મારી જિંદગીમાં ધૂળ પડી ધૂળ. હે અલ્યા એ
આયો જો મને તો કહેતો કે બૈરાનો ગુલામ છે. દળાવા જાતો તો તે ઘડી જ બરોબર હતું, હવે તો માથું દાબવા માંડ્યા છે. હમણાં વાહણે ધોતો હશે. ઓય વાહોય દાબતો હશે હમણાં પાછું. એ ભગતબા હા બેટી તમે શું જોવા આવ્યા? આ તાણે ટવકો પાડ્યો તો જો કે માથું ખોદેરો બહુનું હારું છે ને. શું સારું છે? આવી ગુલામી વાળી જિંદગી ના જીવે, ટોપો ખાઈને મરી જવરાય. આના કરતા ના પાડ્યું સારું. હેડો બેહો બોલી કરા. બસ હા હવે સારું છે. હારું. હું શું કહું છું, હા હું કાકીને બોલાવતા આવું અને આપણને રોટલા બનાવી આલે. અરે પણ તમને ખબર તો છે મનસો કાકીના હાથના રોટલા ભાવે, કોઈના હાથના રોટલા ભાવે. એક મન મારા મમ્મીના હાથના રોટલા ભાવે ને એક તમારા હાથના રોટલા ભાવે. એટલે મારે બનાવવા પડશે એમ ને? હા તો તમારે જ બનાવવાના છે ને, હું તો બીમાર છું. આહાહા. હેડો બનાવી નાખું, બીજું શું. જતા રહ્યા, હવે તો આવા જ નાટક કરવા હશે. હું શું કહું છું, હા ગેસ થઈ રહ્યો છે, તો ભરાવતા આવો. મારે જવું પડશે. તો તમારે જ જવું પડશે ને, હું તો બીમાર છું. તું બીમાર છે એ મોટી ભૂલ છે મારી, ખોટા લગ્ન કર્યા છે. હાડો. ભાગડો છો? હા આટલા વાહન ગહી નાખજો ને. પણ તારાથી તો નતું હેડાતું ને. તો રાગે રાગે થોડું હેડાય છે. એમ હવે આમ રેડી થયું હા હવે થોડું સારું છે. તો હેડ આપણે બે થઈને વાહન ઘસી નાખો ફટાફટ. પણ વાહન ઘસાય ને કોમ કરે એટલું હમું નહીં મને. હે આ જો બે હાથ ધુએ નહીં. હારું હારું, જા આરામ કર આરામ કર આરામ કર. આ ગહી નાખજો. હારું. કોક દાડો મને ખાલી ખાલી તાવ આવ્યો ને તો 10 દાડા ઉભો ને. શું કરે ભાયા? પાળતો નથી વાહન કાહું હુરો. ગામમાં સૌદેશ વેડા ના કરતો કાર્યો વાહન કાહતો તેમ પાછો. હે હા લગન કરે કે ના કરે? તારાથી સુખ સહન ના થાતું હોય ને તો કરાય. ચમ તાર કરવા છે? ના, તારું જોઈને તો મારે આમ જરાય જીવ થાતો નહીં. રેવા જે દીતો. આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. અરે સૌદેશ વેડા ના કરત ગામમાં બસ. ભગતબા હા. અમે તો ઘડીક બેહા તો કેરી દુખે છે અને તમે ભજન આમ બબે વગાડો તો કાંઈ નહીં થતું. તો બેટી ભક્તિનો તો રંગ એમ વાતું છે. હા ભક્તિનો રંગ લાજો. હા તમારા ભગવાન ફળ્યા એમ. હોય જ તો તાર. હા હેલે પરખા હા. ગજબ થઈ ગયો લે. અરે, કોણ મરી ગયું? મારી કોઈ નથી ગયો. તો ઓલું વાહતી રહ્યું ને હા. એના ઘરે હું ગયો ને હા. વાહન ધોતો તો. તે ચંબટિયાની બાળીને રાગે નથી. અલ્યા ભગતબા હા. એની બાળીને કાંઈ થાતું નહીં, પણ કેશવા નમરો રહ્યો ને ઓવે. એના જેવી ઢાપુડી છે. એમ? ઓએ શરદી થાય ને તો 10 દાડા હુઈ રહેશે. ઓય મેં તો ક્યાં જોઈ છે બળી. તમારે કાંઈ જોવે ને છે, અસલ રૂપાળી છે, પણ આ તો છે ને ઢાપુડી છે, કામ ભગી. હારું લે. હું મશ્કરી કરતા હું થોડીક. હો કરતા કરતા તોય રવાણ વાહન ધોવા હેરો. બેહો હું આવું. આ છોકરાની સડીઓ મારે હું કહેવાની બોલો. લે વાસ્તા ભાઈ ઘરે છો? ઓ ભાઈ કોણ બોલ્યો? આ મો શાંતિ છે? ઓ શાંતિ. હવે હું શું કહું છું, હા. કાલે આપણા ઘરે છે જમણવાર. અરે તમતાર હું આવી જઈશ, ચિંતા છોડો તમતાર. બરોબર અત્યારે હાથ નું ને ખાઉં, તમારે અહીંયા આવીને જ કાલ ખાઈશ. ખાવા હારું ને હા. ઓલે હેઠા વાહન ટ્રેક નહીં એ ધોવા તમારા આબાનું છે. તમારે જે મજૂરી થાતી એ હું આલીશ, પરી ગામમાં મજૂરી હેડે ને એના કરતા હો વધારે આલીશ. લે પણ પરખા ભાઈ મૂચા વાહન ધોઉં છું, બોલું ચમ મશ્કરી કરો મારી. આ પ્લાસ્ટર કાઢી લાશું કાયમ તો ધોવો છો. ઈ તો મારે બૈરું બીમાર છે એટલે ભોડું તમે મને હેરાન ના કરશો. આ કહી ગયું તમને. એટલે મેં વળે કીધું આ તો જાતા હોય મજૂરી તો હું મજૂરી આલીશ, પરી રોકડી. હારું નેકળો નાકા પાછા બધા ને આવે પાછી હમણાં જોયા જેવી થાશે. હારું હારું કામ કરતું હા, બૈરમ પાસે હેરાન ના કરતા, સિટી ની છે પાછી હું આળી. તમે અહીંથી જા. મારો બેટો સૈન મગજની નો ક્યાં આવે છે. છૂટા છેડા જ લઈ લેવા પડશે હવે. આ મેણા ટોણા ને ખમાય. હું શું કહું છું, હા તને રેડી થયું? હવે થોડું સારું છે. કામ થાય એવું છે? ના કોમ થાય એવું નહીં. સારું હું શું કહું છું, તારાથી કોમ ન થાય. આ પેપરમાં એક સહી કરી દી પરી. શેનું પેપર છે? છૂટા છેડાનું છે. હે ઓય ચમ છૂટા છેડા? બસ આપણે હવે છૂટા છેડા લઈ લેવા છે. પણ તમે જ કીધું તું કે આપણે 7 જન્મ ભેળા રહ્યા છો ને. આ જન્મમાં પૂરું પડે એમ નહીં. 7 જન્મમાં તો મારી રેવડી બોલાઈ જાય ને. તું સહી કર્યા ફોર્મમાં એટલે છૂટા છેડા લઈ લેવા. પણ બોલપેન ક્યાં છે? અંદર પડી છે. મેં નહીં જોઈ, તું લઈ હેડો હું બતાવું. હેડો હેડો. હેડો. આજ તો છૂટા છેડા લઈને જ રહું.
બોલો હવે લેવા હે છૂટા છેડા નથી લેવા ચા પડી હાવેણી પેલી પડી હાવણી બધું વાળી નાખો વાળી નાખું હું ઓ પૈસા બા હા હા વાળી નાખો મારી નાખો હા. જિંદગીમાં કોઈ લગ્ન ના કરતા હો બાપા ઓહો વાહતાભાઈ ચમ તમે બોરો છો મારા શું વાત કરું હું મારી બાયડીએ ઘરમાં પૂરીને મને જેવો માર્યો બોલો અરે, શું વાત કરે છે ભૈયા તારે શું તમે લગ્ન કરાયું ને તારનો કઈ હકવારો જ નથી હારો હેડ હું એને સમજાવું હે હારો હેડ હું એને મારા સમજાવો ને કે હું સમજાવું, ટોપો ખાઈને મરી જઈશ પાછો સમજાવું આવો મારા એ ઓએ ચમ છે બેટા મજામાં છે બસ મજામાં સુખ શાંતિ બસ શાંતિ અરે ચમ બેટા તમારા ઘરવાળાને મારી કરો છો ને આખો દાડો ચમ કોમ કરાય કરે છે કોમ તો કરવું પડે ને બધા કરે યો નહીં કરવું પડે કોમ અરે બટી પતિ તો પરમેશ્વર કહેવાય અને આ ઘરનું કામ તો તમારે બૈરાને કરવું પડે એમને ન કરવા દેવાનું હોય પણ હું તો શેરની છોકરી છું મન થોડી આવું બધું કોમ ફાવે યો ન જ કરવું પડે ને કોમ બેટા તમારી વાત હાસી પણ ગામમાં તમારી વાતું થઈ છે કે વહતાની બૈડી ઢાપુડી છે હે એવી વાતો થાય છે ઓએ એવી વાતું થઈ છે હારું લ્યો હું જઉં તાર હવે ઉપારો આ ગુરુ દક્ષિણા લેતા જો અને તમે તો મારી ઓશો ખોલી નાખી ઓછું તો ખુલી હતી મેં તો ખાલી રફડો જ પાડ્યો છે લ્યો આપણું કામ થઈ ગયું હોભળો છો હા? લાવ હું વાર દઉં હે અને મારથી મોટી ભૂલ થઈ જી મને માફ કરજો મારી ઓગો ખુલી ગઈ આજે હે હું કરી નાખું તમારી જોડે મેં બહુ કામ કરાયું મને માફ કરજો પતિ તો પરમેશ્વર કહેવાય શું આ મારા તો ચિયા મંત્ર મારે હે લાલા પિક્ચરની જેમ કૃષ્ણ સદાય સહાય તેમ મહારાજ મારી સહાયતા આવ્યા મેળ આવી ગયો હવે હું આરામ કરીશ